આ ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પણ હપ્તા લેતી આ સરકારે દારૂબંધીના કાયદાના લીરે લીરા રોજ ઉડે એવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. પહેલા પણ અનેક વખત લઠ્ઠાકાંડ થયા, ઝેરી શરાબને કારણે અનેક વખત લોકોના જીવ ગયા. રોજ ગુજરાતની ચારે તરફથી સરહદોમાંથી પણ કન્ટેનરો ભરીને દારૂ આવે છે. દારૂની રેલમછેલ છે, ડ્રગ્સથી યુવા પેઢી બરબાદ થાય છે, પણ પેલા રીલ્સ બનાવતા ગૃહમંત્રીને એના માટેની કોઈ ચિંતા નથી. હપ્તા લેતી સરકારને એના માટેની કોઈ ચિંતા નથી. આજે ભાવનગરનો જે બનાવ સામે આવ્યો છે કે 2 લોકોના મોત થયા, આ 2 લોકોના મોત માટે જવાબદાર કોણ? ત્યાંનું સ્થાનિક પોલીસ સ્ટેશન, ત્યાંના ડીવાયએસપી, ત્યાંના એસપી, ત્યાંના રેન્જ આઈજી, ડીજીપી, રાજ્યના ગૃહમંત્રી કે મુખ્યમંત્રી? કારણ કે દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂ વેચાય, ચારે તરફ એનો વેપાર થાય, તો હપ્તા વગર તો આ શક્ય નથી. પોલીસ સ્ટેશનથી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી હપ્તો જાય છે એવું જાહેરમાં બધા જ લોકો ચર્ચા કરે છે. ત્યારે ભાવનગરમાં જે આ ડુપ્લિકેટ દારૂને કારણે મોત થાય એના માટે સીધા કોઈ જવાબદાર હોય તો પોલીસ તંત્રની સાથે સાથે આ સરકારમાં બેઠેલા ગૃહમંત્રી અને મુખ્યમંત્રી જવાબદાર છે. આ જ રીતે લોકો મળતા રહેશે અને ગૃહમંત્રી રીલ્સ બનાવતા રહેશે, દારૂ વેચાતો રહેશે, લોકો પીતા રહેશે, મળતા રહેશે, પણ હપ્તા લેવાવાળી સરકાર કાયદાનું પાલન નહીં કરે. ત્યારે સરકારને શરમ આવી જોઈએ કે દારૂબંધીનો કાયદો છે તેમ છતાં લોકો ડુપ્લિકેટ દારૂને કારણે મરી રહ્યા છે. એના માટે કોઈ જવાબદાર હોય તો હપ્તા લેતી સરકાર જવાબદાર છે. દારૂબંધીના કાયદાના અમલ માટે વારંવાર કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરમાં પણ કાર્યક્રમો કર્યા છે, દારૂના અડ્ડા પર જઈને જનતા રેડ પણ કરી છે, વિધાનસભામાં પણ વારંવાર મુદ્દા ઉઠાયા છે. અને આવનારા દિવસોમાં પણ સરકાર હપ્તાની લાલચમાં જો દારૂબંધીનો કાયદોનો કડક અમલ નહીં કરે તો આ ગાંધીના ગુજરાતમાં નવી યુવા પેઢીને બચાવવા માટે કોંગ્રેસ જન આંદોલનના સ્વરૂપમાં પણ દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવો એ મૂવમેન્ટ લઈને નીકળી. ઝેરી દારૂ, નકલી દારૂ, લઠ્ઠા અને એના હિસાબે સત્તાવાર રીતે 2 થી વધુ મોત અને બિન સત્તાવાર વધુ મોતની ખબર જે છે એ આ ગુજરાત માટે ચિંતાજનક છે. ગુજરાતમાં નશાબંધીનો કાયદો કાગળ ઉપર અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ સરકારમાં ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર અને એના કારણે ગુજરાતમાં અસામાજિક તત્વો બેકાબુ રીતે પોતે મન ફાવે તે રીતે વેપલો કરી રહ્યા છે. ગુજરાતમાં ભાવનગરની તો આજુબાજુ કોઈ પણ રાજ્યની બોર્ડર નથી આવતી. સુરત, વલસાડ કે દાહોદ જોઈએ તો કોઈ રાજ્યની બોર્ડર આવે આપણે સમજી શકીએ, સરકાર આગળ બહાનાબાજી હોય. પણ ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટમાં દારૂના કન્ટેનરો ઠલવાય અને છતાં સરકાર સબ સલામતની વાતો કરે. ગુજરાતમાં 2025માં ખેડામાં ઝેરી દારૂના કારણે લોકોના મોત થયા. સરકારે ત્યારે પણ વાતો કરી કે કડકમાં કડક પગલાં લેશું અને પછી ફરી હપ્તા રાજ મનગઢત રીતે મન ફાવે તે રીતે ચાલી રહ્યું છે. 2022માં આખા ગુજરાતને ધ્રુજાવી નાખે તેવો લઠ્ઠાકાંડ અમદાવાદ, બોટાદમાં, જેમાં 40 થી વધુના મોત થયા હતા, 90 થી વધુ લોકો અસર કરતા હતા. ત્યારે પણ સરકારે કીધેલું કે કડકમાં કડક અમે પગલાં લેશું અને તમામ માટે સીટની નિમણૂક કરીને સરકારે વાર્તા કરીને આખી વાત ઉપર લીપાથોપી કરી દીધી. અને એના કારણે જ આજે ભાવનગરમાં આ ઘટના 2 દિવસથી જે સામે આવી છે એ દેખાડે કે સરકાર આગળ સંપૂર્ણપણે સરકાર અસામાજિક તત્વોના શરણે છે અથવા તો સરકારના આશીર્વાદથી અસામાજિક તત્વો બેકાબુ છે. એટલે સરકારની નીતિ જે રીતે ઉદ્યોગપતિઓ સાથે છે, ચંદાદો ધંધાલોની, એવી જ નીતિ અસામાજિક તત્વો સાથે છે. ચૂંટણીઓમાં અસામાજિક તત્વોનો, દારૂના ખેપિયાઓનો બેફામ ઉપયોગ કરવાનો અને એ જ અસામાજિક તત્વો દારૂના ખેપિયાઓને પછી છૂટો દોર આપવાનો અને એના કારણે ગુજરાતનો ભવિષ્ય સમાન યુવાનો વ્યસનની આગમાં ધકેલાય છે અને હજારો પરિવાર અત્યારે વેરવિખેર થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે સરકારના મંત્રીશ્રી, ગૃહ વિભાગના ગૃહમંત્રીશ્રી ખેલ મંત્રી તરીકે બહુ ઉત્સાહિત છે, રેલ મંત્રી તરીકે ઉત્સાહિત છે, પણ એવો હકીકતમાં ગૃહમંત્રી તરીકે એક્ટ કરે, એક્શન લે તો મને એમ લાગે છે કે ગુજરાતમાં જો એમની સાચા અર્થમાં ઈચ્છા શક્તિ હોય
તો દારૂના વેપલા ઉપર, ઝેરી દારૂના વેપલા ઉપર અને સમગ્ર રીતે ડ્રગ્સના વેપલા ઉપર રોક લાગી શકે. પણ દુઃખ સાથે કહેવું પડે કે ગૃહ વિભાગ હવે તો સરકારે વારંવાર સ્વીકારે છે, પૂર્વ મુખ્યમંત્રીશ્રી પણ સ્વીકારી ચૂક્યા છે કે ગૃહ વિભાગ ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબર ઉપર. તેવા સંજોગોમાં આ લઠ્ઠાકાંડ માટે જવાબદારોને સામે સરકાર લીપાથોપી કરવાને બદલે અગાઉમાં 2022, 2025 અને 2009 આ વારંવાર ઝેરી દારૂ, નકલી દારૂની ફેક્ટરીઓ એ બધાની બાબતમાં અસરકારક જો કાંઈ નીતિ ઘડતર થાય અને પગલાં ભરાય તો મને એમ લાગે છે કે ગુજરાતમાં આપણે વ્યસનમાંથી ગુજરાતને બચાવી શકશું અને ગુજરાતના ભવિષ્યને પણ બચાવી શકશું. ત્યારે લઠ્ઠાકાંડમાં મોત માટે જવાબદાર અધિકારી, તંત્રના પદાધિકારી અને જે લઠ્ઠાકાંડના અને નકલી દારૂની ફેક્ટરીના માંધાતાઓ છે તેની જે ગોઠવણ છે જેની સાથે, એ પછી સત્તાધારી પક્ષના છે કે એમના શુભેચ્છકો છે, એની પણ તપાસ થઈને કડક પગલાં ભરાવા જોઈએ.